રાકેશ ભાઈ પૂરું તમારા ક્ષેત્રમાંથી મી બધાય મૂળ કાઢી નાખ્યા છે તોય દવા કરે એવું મૂળ નહીં રાખ્યું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ કડિયાનું કંઠેરનું હડકા બાવળનું વખડાનું શેનનું તોય મૂળ નહીં રાખ્યું હવે ગમે એમ તમે વાવ પૂરું તમારે કે મૂળ નડતા હતા ને તોય મૂળ મી રાખ્યું નહીં તમને કહું હા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા તારી મેઠા ઝાડના મૂળ અહીંયા પણ રાકેશભાઈ બુડુને મેઠા ઝાડના મૂળ તો જો હતા જ ને બધા નવી મૂળ કાઢી નાખે અહીંયા પણ મેઠું ઝાડ મેં નહીં પાડ્યું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આવું વળી કયો જઈને કહેવાય કે મેઠા ઝાડનું મૂળ કાઢી નાખ્યું એમ એટલે મેઠા ઝાડને બુડે હું મૂળ કાઢતો હશે તમને ખબર જ નહીં કે હું મોણા કેવું હશું બધાના મૂળ કાઢું પણ મેઠા ઝાડનું મૂળ કોઈ દાડો પૂછું ના કાઢું અલ્યા પણ રાકેશભાઈ બુડું તમે તો મન મજૂરી આલીને મૂળ કાઢવા મેલ્યો તો પછી મારે ને કાળો કેર કરવાની શું આવે છે અરે પૂછું લીલું હવન કઈ નાખ્યું મી ને લીલું હવન તમે એમ ગમે એમ વાવશો ને તો લીલું દુખ છે હું છું તમને જોવાય નહીં મળે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આવું વળી કયો કે છે કાળો કેર કઈ નાખ્યો એમ કાળો કેર કાઢો મને આવ્યો તો આ લીલું હવન કરવા પૂછું આવ્યો તો મારો જીવ તું લઈ જઈ પણ રાકેશ ભાઈ આ તમારી જાનું તમારો જીવ લે એમાં અમે શું કરે અમે થોડું એમ કહેવાયા હતા કે રાકેશ ભાઈનો તું જીવ લેજી એમ અમને તો આ વાતમાં કોઈ ખબર નહીં એમ વળી તમારી જાનું ચીવી છે કેટલી એની ઉંમર છે તમારો જીવ લે છે ઉંમર 18 ને રૂપનો છે કટકો ઉંમર 18 ને રૂપનો છે કટકો એમ ને તો ભૂડું પણ છોડી મેલો ને આવી વળી શું ગમાડી છે વાત કરો છો તે આવું વળી એમ તમને શું ગમે છે તમે આવી ગમાડી લે બહુ ગમે છે મને એનો રે લટકો લટકો ગમે છે એમ ને પણ રાકેશભાઈ દાડો વર રાખજો હું તમને કહી દઉં આ લટકો ગમે ને એ કોક દાડો ફટકોય મારે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે વર રાખજો બીજું કોઈ નહીં જે સોયડે બેઠી એ ઝાડને વાડા અલ્યા પણ રાકેશભાઈ પૂરું તમે તો સમજતા નહીં હવે ઈ સોયડે બેઠી એ ઝાડને મેં વાઢ્યા બરોબર અને મૂળે મીજ કાઢ્યો છે બીજો કોઈ કાઢવા આવ્યો છે નહીં પણ ઝાડ તમે કીધું તાર મેં ઝાડ વાઢ્યા પછી મૂળ કાઢ્યો કે આ તમે ના કીધું હોત તો મારે એમ કે આટલું બધું ચા કરવાનું આવે પૂરું મારે કોકના ક્ષેત્ર મૂળ કાઢવાના વળી ચોય આવે છે ખોટા કોમ ન એટલે તમે કીધું તાર પૂરા મેં મૂળ કાઢ્યો છે મને શોખ નહીં આવતો એવી મજૂરી કરવાનો ખુશું મારો જીવ તું લઈ જઈ પણ રાકેશભાઈ ભૂડું આપણે બે તો એમ કે ભાઈ જેવા છો તો મારે પાસે શું લ્યો તમારા ઉપર વેર રાખવો પડે એમ કહું છું આ તો તમે હાસી કરીને એમ કે ઝાડ વઢાયા છે અને પછી હાસી કહો છો તમે ક્યાં ભાવનો વેર વાલ્યો છે એટલે વેર નહીં વાલ્યો કરવતીએ કઈ ઝાડ વાઢ્યો છે પૂછું બાપ ના આમ જ ખોટું કહેતો હોય તો અને કોડીએ કહીને કોળ કાઢ્યો છે બાર કોઈ ખોટું નહીં નવાઈ નહીં એમાં કોઈ તમે કીધું તાર મેં આ બધું કર્યું ને મને ચોઈ શોખ આવે મૂળ કાઢવાનો કોઈ હું સમજી શક્યો ના કે પણ તમે ના સમજો એમાં તો રાકેશભાઈ હું શું કરું એમ કહો મને તો જો આવી ખબર હતી કે તમે જે સોયલે બે જણા બે હતા એ ઝાડ મેં વાઢી નાખ્યો છે એમ તમે કીધું તાર હું વાઢવા ગયો મને કોઈ ચો શોખ આવતો તો હું એમને વાઢવા ગયો તો કહો શરમાય ના લગાર જાનું મારો જીવ તું લઈ જઈ પણ ભૂડું એમાં મારે શરમ રાખવાનું ચોય આવે છે આ તમે મને મજૂરીના પૈસા આલ્યા એટલે હું મૂળ કાઢ્યા ઝાડ વાઢ્યા બરોબર મજૂરી પૈસા તો મને ના આલ્યા હોત તો હું શરમ નો મારે એમ કે કોમ કરવા ના જોત મૂળ કાઢવા જોત જ નહીં બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પણ ચમ ખબર છે તો એમ પેલા પૈસા લીધા છે ને એટલે મારા શરમ ના મારે એમ કે અહીંયા જઈને મૂળ કાઢવા પૂછું જવું પડ્યું છે તને શરમાય ના લગાર જાનું મારો જીવ તું લઈ જઈ રાકેશભાઈ તમે ભૂડું મને હવે આટલું કહો છો ને આટલું અભળાવો છો ને પણ કોઈ દાડો હું તમારા ક્ષેત્રમાં પગ નહીં મેલું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો ભૂડું તમે મને મજૂરી આલી અને પછી એમ કે મૂળ કાઢવા મેલ્યો બરોબર અને પછી તમે મારા માથે એમ કે આવો ઇલ્ઝામ લગાવો છો કે મેઠા ઝાડને મૂળ નતો કાઢવાના ને તો મેઠું ઝાડ તમે મૂરાબે નતું ભૂડું બધા વખડાનો ને કઠેરનો ને આકડિયાનો ને લેબડાનો ને એવા હતો મેઠું ઝાડ તો અમે અમારી જિંદગીમાં કોઈ દાડો પૂછું ભાલ્યું નથી અને તમે કહો છો કે મેઠા ઝાડનું મૂળ નતું કાઢવાનું એટલે તમે તમારી જાનું બાજી પૂછાડ્યા છો પણ હું તમારા ક્ષેત્રમાં હવે કોઈ દાડો કોમે નહીં આવું હવે તારે આ લોકોથી ડરવાની જરૂર નથી ડરવાની જરૂર નથી
હતી એમ લ્યો આ તો વળીને વાંચા આયા પાછા કહેતા છે હવે કોઈ દાડો મારા ક્ષેત્રમાં કોમી નહીં આવે તેમાં જેમ કે બાજરી વાઢેલી પડી છે હા પૂળા વાળવા કુછ મન હાચી તેમાં અમ કે ફસણા છે તેમાં આ તે કશો હોતો નહીં ચમ આ લોકોથી ડરવાની જરૂર નહીં એટલે આને મને બધું કહી દીધું છે. ઓ એટલી ટેણીએ તમને બધું કહી દીધું છે એમ ને ઈ રાકેશભાઈ એની હાવ હારું કોમ કર્યું બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો જેમ કે લેવા વગરનો હું ફસી રમતો આમાં તો એટલા માટે કહું છું નીકળ. અને હું શું કહું રાકેશભાઈ ઈ ટેણીએ જો તમને ના કીધું એટલે તમારી ઓછું ના ઉઘડી હોત ને તો આ કેસ પાછો ચોય જો તમને ખબર છે આ તો ગુડું ચોય ચોય વાતો જોત તમને તાર હજી ખબર જ નહીં પાછી શું કેવું નહીં ના બેન એ દિત્ય ભાસ્કરમાં સપાશે હાઈકોર્ટમાં કેસ જાશે જુઓ ભાડો દિવ્ય ભાસ્કરમાં સપોત અને હાઈકોર્ટમાં કેસ જોત આ તો પછી નહોતું તો પૂરું મૂળમાં શું કે હું વેટાઈ રહ્યો બીજું કોઈ નહીં શું કે ઝાડ કાપવાનું છે ને પાછું એમ કે કેસ વધારે થાય એટલે કહું છું પૂરું આ મૂળ લેવા જોગરનો ફસાઈ રહ્યો વાત કરો છો તે એટલા માટે કહું છું આ કેસને આગળ ના વધારશો હવે આગળ એટલે રાખો ભૂલ કરી મેં ભૂલ કરી છે. અને હું શું કહું રાકેશભાઈ આપણે બે તો ગુરુ ભાઈ જેવા છે બરોબર આપણે ત્રણ ભાઈ બનશો જો તમે હું અને ઓલો જીંટો આ તો તમે મને આટલું બધું કીધું ને એટલે મેં તમને કોઈ નથી કીધું બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો પણ જો જીંટે આટલું બધું મને કીધું હોત ને તો હીરો હાલ શેમાં જોત તમને ખબર છે શેમાં જોત નૈના બેન હીરો મારા ઠાકોર હોમે થાશે તો 108 માં જાશે હા જુઓ પાડો 108 માં જોત અને તોય જોત ખબર છે સીધું તારપુરમાં દાખલ કરવું પડશે ચિંતાન તો પણ આ તો શું કે આપણે બે ભાઈ જેવા છે એટલે એમ કે હું તમને કશું નાખું પૂડું તમે મારા કરતા મોટા રહ્યા અને હું તમારાથી નાનો રહ્યો તમે બે શબ્દ બોલો તો મારે વાપરી લેવા પડે પૂછવું એટલે કીધું જીંટો બોલ્યો ને જીંટો મારા કરતા નાનો છે પુષ્પારાજ થરા ઝૂકેગા નહીં તારપુર લઈ તો પૂછું યાર એ અલ્યા ના થવાનું થાશે ઓય હબુ ના થાશે અરે નૈના બેન ના ખાવાનું તો હમણે તરત જ થઈ જોત રાકેશભાઈ એમ કે મને કેવું છું કહેતા હતા કે મેઠા ધારના તે મૂળ કાઢ્યો છે પેલા એની મને મજૂરના પૈસા આલ્યા બરોબર મને શું કીધું ખબર છે કે મારા ક્ષેત્રમાં એમ કે બધા ઝાડાના મૂળ છે એ બધાય મૂળ તું કાઢી નાખ અને મારા ક્ષેત્રથી એમ કે ક્ષેત્રમાં ટ્રેક્ટરથી કરીને છેડાવવું છે અને પછી કે મારે એમ કે મોય ઝાડ વાવરાવી છે અને ઝાડ વાવડીને મારે પૈસા કમાવા છે તો મને કે તું મૂળ કાઢી નાખ હું તને મજૂરી રોકડી આલું છું મને એની 1000 રૂપિયા રોકડા આલ્યા બરોબર અને બધાય મૂળ મેં કાઢી નાખ્યો અને હું ઘરે આવીને કીધું ને કે રાકેશભાઈ તમારા ક્ષેત્રમાં મૂળ નહીં રાખ્યું બધાય મૂળ કાઢી નાખ્યો છે જો દવા કરે એવું નહીં રાખ્યું વખડાનું કઠેરનું આકડિયાનું લેબડાનું પછી હડકાયા બાવળનું કોઈ કહેતો કોઈ મૂળ રાખ્યું નહીં તો રાકેશભાઈએ મને કેવું કીધું ખબર છે કે મેઠા ઝાડનું મૂળ તે કાઢી નાખ્યું હવે નૈનાબેન મેઠા ઝાડનું મૂળ તો મીને પાલ્યું ને તું બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો મેઠા ઝાડનું મૂળ મેં કેવી રીતના કાઢ્યું તો આ તો શું કે ખોટું માર પર એમ કે ઇલ્ઝામ નાખે એમ હતા બરોબર આ તમે એમ કે આયા ની વચ્ચે સારું કર્યું મારા ઠાકોર હોમે થાશે તો 108 માં જાશે તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર પણ જો તમને આ વિડીયો ગમતો હોય ને તો તમે તાર વિડીયોને લાઈક કરજો હું તો કહું અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરોબર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચમ કે વિડીયો મહેનત થોડી વધારે થાય છે એવું લાગે મને હો બાપ ને હા બધું ખોટું કહેતો હોય તો ચમ કે વિડીયો બનાવો જમ તમને વાત થાય એટલે એમ કે થોડી કોશિશ કરો 0156 તારા મારા પ્રેમનો પાસવર્ડ